પ્રભારી મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સ્વચ્છ ભારત મિશન 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર પાટણ ખાતે સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો। આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે જેમને અંત્યોદયની ચિંતા કરી છે, જેમને છેવાડાના લોકોની ચિંતા કરી છે, એવા આદરણીય શ્રી પંડિત દીનદયાળની જન્મજયંતિ અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવી રહ્યા છીએ। અમદાવાદથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 1 કલાક શ્રમદાન દ્વારા સેવા પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે, જેમાં આજે પાટણવાસીઓ શ્રમદાનમાં સામેલ થયા છે। પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવીએ, ચાલો સૌ સ્વચ્છ ભારત મિશનમાં જોડાઈને દેશને સ્વચ્છ અને મજબૂત બનાવીએ। મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાર્યભાર સંભાળવાની સાથે જ વર્ષ 2014થી રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશનનો પ્રારંભ કરાવ્યો હતો। આગામી તારીખ 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના રોજ આ અભિયાનના 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા 2025 અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે એક ડગલું આગળ વધારીને નિર્મળ ગુજરાત 2.0 અને આગામી સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત રાજ્યમાં આ અભિયાન તારીખ 31 ઓક્ટોબર સુધી ચાલશે। જેણે અંત્યોદયની ચિંતા કરી છે, છેવાડાના માનવીની જેણે ચિંતા કરી છે, એવા પંડિત દીનદયાળજીનો આજે જન્મદિવસ છે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આખા દેશમાં જે સેવા પખવાડિયું શરૂ થયું છે એ અંતર્ગત 1 કલાક સ્વચ્છ ભારત અભિયાન આખા દેશની અંદર યોજાઈ રહ્યું છે। ગુજરાત રાજ્યમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવ્યું છે। આખા ગુજરાતની અંદર તમામ જગ્યાએ તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, પાટણની અંદર મારા રમેશભાઈ, મારા જિલ્લા પ્રમુખના બેન, મારા ધારાસભ્ય લવિંગજી, આ બધા જ આગેવાનો આજે પાટણ નગરને સ્વચ્છ કરવાનો આખું 1 કલાકનું શ્રમદાન આ કાર્યક્રમથી આખું ગુજરાત જોડાયું છે। સાથે સાથે પાટણના તમામ નાગરિકો જોડાયા છે। આપના માધ્યમથી પ્રજાજોગ એવું કહીશ કે આવો સૌ આપણા દેશનું ગૌરવ વધારીએ, સ્વચ્છ ભારત મિશનમાં જોડાઈએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરીએ। સિંગલ યુઝ પ્લાસ્ટિક એ માત્ર આપણા પોતાના માટે પણ દેશને અને આપણી ધરતી માટે પણ હાનિકારક છે, ત્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી ભારતને છોડાઈએ અને આ સ્વચ્છતા અભિયાનમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજી સાહેબે જે પહેલ કરી હતી એ પહેલને દેશની 140 કરોડ જનતાએ જ્યારે ઉપાડેલી ત્યારે પણ આપણે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ અને દેશને વધુ મજબૂત કરીએ।